નમસ્કાર મિત્રો, સીધું ને સચના એપિસોડમાં આપણે કોલકાતામાં જે ઘટનાક્રમ ગઈકાલે અને આજે બન્યો એની ચર્ચા કરવાના છીએ. ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના શાસકો એ પશ્ચિમ બંગાળ પર કબજો જમાવવા માટે સામ દામ દંડ ભેદ એ બધું જ કરી છૂટવા માંગે છે. એનું વરવું ઉદાહરણ એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના વ્યૂહકાર એમને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના દરોડા પડ્યા અને એમની પાર્ટીના દસ્તાવેજો, એમના ઉમેદવારોનો ડાટા, એમની પાર્ટીની સ્ટ્રેટેજી, એના દસ્તાવેજો એ બધા ઊંચકી જવાની કોશિશ કરાઈ. એની સામે મમતા દીદીએ આજે કોલકાતામાં એક વિરોધ રેલી કાઢી. વાત ત્યાં અટકતી નથી. હવે દિલ્હી સામે લડી લેવા માટે મમતા દીદીએ સંકલ્પ કરી લીધો છે. કારણ એક બાજુ ઈડી અને સીબીઆઈ એ શસ્ત્રનો ઉપયોગ મોદી શાહની સરકાર કરી રહી છે અને બીજી બાજુ ચૂંટણી પંચ હજુ તો સુપ્રીમ કોર્ટમાં એસઆઈઆર એ બંધારણીય છે કે નહીં એની સુનાવણી ચાલી રહી છે. ત્યારે કરોડો મતદારોને એમના નામ મતદાર યાદીમાંથી રદ કરી નાખવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એ મમતા દીદીએ મુદ્દો બનાવ્યો છે. દિલ્હીમાં અમિત શાહના ગૃહ મંત્રાલયની સામે આજે તૃણમૂલ કોંગ્રેસના 8 જેટલા સાંસદોએ વિરોધ દેખાવો કર્યા અને મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યો, ઈડીનો વિરોધ કર્યો, એના ફલક લઈને એમણે વિરોધ કર્યો અને પોલીસે એમની સાથે બળજબરી કરીને એમને ઊંચકીને પોલીસના ડબ્બામાં લઈ જઈને ડિટેન કર્યા. સાંસદો સાથેનું આવું વર્તન કેટલું યોગ્ય છે? એક બાજુ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે વિરોધ દેખાવો કરવા એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે અને બીજી બાજુ મોદી શાહની સરકાર એ સાંસદો થકી થતા વિરોધ દેખાવોને પણ સહન કરી શકતી નથી. હવે મામલો વિધાનસભાની ચૂંટણીનો છે. પશ્ચિમ બંગાળમાં 3 વખત તૃણમૂલ કોંગ્રેસના મમતા દીદી મુખ્યમંત્રી બને. 2011માં એમણે છેક 1977 થી માંડીને સતત સત્તામાં રહેતા ડાબેરી મોરચાની સરકારને હરાવીને પોતે સત્તામાં આવ્યા હતા અને એના પછી 3જી વખત એ મુખ્યમંત્રી બન્યા અને હવે 4થી વખત એ મુખ્યમંત્રી ન બને અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પશ્ચિમ બંગાળમાં સ્થાપિત થાય એ માટે કરોડો મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવી રહ્યા છે એવો આક્ષેપ મમતા દીદીએ કર્યો છે. ચૂંટણી પંચે 58 લાખ મતદારોના નામ તો મતદાર યાદીમાંથી કમી કરી દીધા છે. એ કહે છે કે 2 કરોડ લોકોના મતદારોના નામ રદ કરવા માટેનો ચૂંટણી પંચનો સંકલ્પ છે અને 1.5 કરોડ મતદારોને નોટિસ અપાઈ છે. વોટ્સઅપ ઉપર નોટિસ અપાઈ છે, મોબાઈલ ઉપર વોટ્સઅપ ઉપર નોટિસ અપાઈ છે અને એમાં અમર સેન નોબેલ પ્રાઇઝ વિનર એમને પણ નોટિસ અપાઈ છે. જો કે પાછળથી ચૂંટણી પંચે એના વિશે સ્પષ્ટતા કરી કે એમના નામના સ્પેલિંગમાં કંઈક વાંધો હતો એટલા માટે એમને નોટિસ અપાઈ હતી, પરંતુ એ BLO એ સુધારી શકશે એટલે એમણે પ્રત્યક્ષ રીતે આવવાની જરૂર નથી. પરંતુ 1.5 કરોડ જેટલા મતદારોને એમણે નોટિસ આપી છે કે તમારે હાજર રહેવું, દસ્તાવેજોની પૂર્તતા કરવી અને તમે જેને ભારતીય નાગરિક છો એ સાબિત કરીને પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં રહેવાને લાયક છો કે કેમ એ બતાવવું છે. કે 2 કરોડ મતદારોને રદ કરી દેવા. અને બીજું, ચૂંટણી પંચની સુપ્રીમ કોર્ટમાં પણ આજે જે રજૂઆત હતી એ બહુ સ્પષ્ટ છે કે ઘુસપેઠિયાઓ એટલે કે વિદેશીઓ
એ મતદાર તરીકે ન આવે. આપણે બધા માનીએ છીએ કે વિદેશીઓ એ ભારતીય મતદાર યાદીઓમાં એમનો સમાવેશ ન થવો જોઈએ. હરિયાણામાં પેલી બ્રાઝિલની જે મોડેલ હતી એનો પણ સમાવેશ ન થવો જોઈએ એવું પણ આપણે સમજી શકીએ છીએ. પરંતુ પશ્ચિમ બંગાળમાં ઘુસપેઠિયા એટલે કે મુસ્લિમો, ઘુસપેઠિયા એટલે બાંગ્લાદેશી, ઘુસપેઠિયા એટલે વિદેશી પણ એ કેટલા એમને ઘુસપેઠિયા મળે છે એ તો, અને ઘુસપેઠિયા કઈ રીતે આવ્યા? 11-12 વર્ષથી તો મોદી શાહનું શાસન છે અને સરહદોની જવાબદારી ઘુસપેઠિયા આવે નહીં એની જવાબદારી એ છે ને મોદી શાહની સરકારની છે. અને બીજી જે ચૂંટણીઓ થઈ, વિધાનસભાની ચૂંટણીઓ થઈ, લોકસભાની ચૂંટણીઓ થઈ, અને એમાં જે લોકો ચૂંટાયા એ ઘુસપેઠિયાઓના મતથી ચૂંટાયા એવું પણ જો તમે કહેતા હો તો મને લાગે છે કે એ બધા સાંસદોએ અને ધારાસભ્યોએ રાજીનામા આપી દેવા જોઈએ. પણ મામલો છે ને બહુ સ્પષ્ટ છે. મમતા દીદીને યેન કેન પ્રકારેણ સત્તામાંથી આવતા રોકવાની કોશિશ એ છે ને કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગથી થઈ રહી છે. એમાં ઈડીએ પ્રતીક જૈન, જે આમ તો આઈઆઈટી ના પ્રોડક્ટ છે, અને પ્રતીક જૈન ને ત્યાં એમની ઓફિસ ઉપર, એટલે કે એમની ઓફિસ એટલે એ ઓફિસ કે જે આમની વ્યુકાર તરીકેની ઓફિસ છે, આઈપીએસી એટલે કે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી. હવે તમને ખ્યાલ હશે કે અગાઉ પ્રશાંત કિશોર સાથે આ પ્રતીક જૈન એ કામ કરતા હતા, અને પ્રશાંત કિશોર એ તૃણમૂલ કોંગ્રેસ માટે કામ કરતા હતા, એના સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરતા હતા, વ્યુકાર તરીકે કામ કરતા હતા. અને એને કારણે એટલે એના પછી જ્યારે પ્રશાંત કિશોરે બિહારમાં પક્ષ સ્થાપીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે આ સંસ્થા એટલે કે આ આઈપીએસી એ એના સર્વે સર્વા જો કોઈ થયા હોય તો એ પ્રતીક જૈન થયા. અને એમને ત્યાં એમના કાર્યાલય ઉપર એટલે કે ગોદરેજ વોટર્સ સેક્ટર 5માં ગોદરેજ સંકુલમાં એમનો છે ને જે ઓફિસ છે ત્યાં અને એમના નિવાસ સ્થાને એ પણ ઈડીએ દરોડા પાડ્યા અને એણે છે ને એના દસ્તાવેજો જે જપ્ત કર્યા. ઈડીનું એમ કહેવું છે કે મમતા દીદીએ છે ને કેટલાક દસ્તાવેજો એ છે ને પોતે લઈ લીધા, પણ મમતા દીદીનું બહુ સ્પષ્ટપણે કહેવું છે કે આ દસ્તાવેજો એ અમારા સંભવિત ઉમેદવારોના સંદર્ભમાં માહિતી હતી. અને બીજું, પ્રતીક જૈન એ તૃણમૂલ કોંગ્રેસના આઈટી સેલના પણ વડા છે, એટલે એ પાર્ટીની સઘળી વ્યૂહરચના, પાર્ટીની સઘળી માહિતી, પાર્ટીના ઉમેદવારોની માહિતી, એ બધી જ માહિતી એના સંદર્ભમાં એ ગેરકાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઈડી આ બધું જપ્ત કરી લેવા માંગતી હતી. અને એટલા માટે એણે દરોડા પાડ્યા હતા. જે દરોડાની સામે, ઈડીની સામે મમતા દીદીની પાર્ટી એ હાઈકોર્ટમાં ગઈ છે, કોલકાતા હાઈકોર્ટમાં ગઈ, અને કોલકાતા હાઈકોર્ટમાં ઈડીએ એમની વિરુદ્ધમાં જે આક્ષેપો કર્યા એની અંદર છે ને બહુ સ્પષ્ટપણે પહેલી વખત એવા આક્ષેપો થયા કે મમતા દીદી એ કોલ સ્મગલિંગ અને મની લોન્ડરિંગમાં સંડોવાયેલા છે. હવે આ પહેલી વખત આવું થયું. કોલસાનું સ્મગલિંગ કરે છે અને મની લોન્ડરિંગ કરે છે. મમતા દીદી ઉપર કોઈ સામાન્ય આક્ષેપો થયા નહોતા ક્યારે, પરંતુ કોર્ટમાં ઈડીએ આવી રીતે રજૂઆત કરી અને એના માટે એમ કે અમે દસ્તાવેજો શોધતા હતા. તો એવા દસ્તાવેજો શોધવા હોય તો એમના વ્યૂહકારને ત્યાં જઈને એ દસ્તાવેજો શોધવાને બદલે એમણે મમતા દીદીને ત્યાં દરોડા પાડવાની જરૂર હતી, અથવા મમતા દીદીની પૂછપરછ કરવાની જરૂર હતી. પરંતુ એકંદરે ચૂંટણી લક્ષી આ બધી બાબતો એમણે છે ને હસ્તગત કરવી હતી, એટલા માટે દરોડા પાડવામાં આવ્યા. અને મમતા દીદી એક ખુર્રાટ મહિલા છે, એ પશ્ચિમ બંગાળની વાઘણ કહેવાય છે, અને એમણે એની સામે ઈડીની સામે જે કેસ કર્યો એ કેસની આજે સુનાવણી હતી કોલકાતા હાઈકોર્ટમાં. ઈડીએ વારંવાર કહ્યું કે આજે ને આજે ચુકાદો આપો, પરંતુ જસ્ટિસ સુરા ઘોષે આ
કેસની સુનાવણી એ 14 જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે અને એ 14મી જાન્યુઆરીએ એના સંદર્ભમાં સુનાવણી આગળ વધશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં SIR બંધારણીય છે કે નહીં એ બાબતના જે કેસ છે એ કેસની અંદર પણ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચની સમક્ષ આજે એની સુનાવણી થઈ અને એ સુનાવણી હવે આગળની સુનાવણી એ 13મી જાન્યુઆરીએ આગળ વધશે. એટલે SIR ખરેખર બંધારણીય છે કે નહીં, અને ચૂંટણી પંચ એમ કહે છે કે નાગરિકતા તપાસવી એ અમારો અધિકાર છે. હકીકતમાં એ ગૃહ મંત્રાલયનો અધિકાર છે, પરંતુ ચૂંટણી પંચ એ પોતાની મેળે મનસ્વી રીતે આ રીતે કામ કરી રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી. આઈપેક એ તૃણમૂલ કોંગ્રેસ માટે 2019માં લોકસભાની ચૂંટણી વખતે કામ કર્યું વ્યૂહકાર તરીકેનું, 2021ની એસેમ્બલીના ઇલેક્શન વખતે કર્યું અને 2024ની લોકસભાની ચૂંટણી માટે કામ કર્યું. અને પ્રતિક જૈન ઉપરાંત એના જે બે બીજા ડાયરેક્ટરો છે એમાં ઋષિરાજ સિંહ છે, IIT કાનપુરના પ્રોડક્ટ છે, અને દિનેશ ચંદેલ છે એ નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી ભોપાલ જે છે એના એ પ્રોડક્ટ છે. અને 200 જેટલા કર્મચારીઓ છે. મમતા દીદીએ પ્રતિક જૈનને ઘેર જઈને અને આ ઓફિસે જઈને ગઈકાલે એમણે ઈડીની સામે ભારે ઉહાપો મચાવ્યો હતો અને અમિત શાહના ઈશારે આ બધું ચાલી રહ્યું છે. એટલે એ કહે છે કે અમિત શાહ એ અમારા દસ્તાવેજો લઈ જવા માંગે છે. હવે એમણે અમિત શાહને પડકાર્યા પણ છે કે વોટ ઇફ આઈ રેડ ધ બીજેપી પાર્ટી ઓફિસ, વોટ વિલ બી ધ ઇમ્પેક્ટ? હું જો એમ કરીશ તો શું થશે? સમજ્યા? એટલે કે એક મુખ્યમંત્રીને આ રીતે કનડવામાં આવી રહ્યા છે અને મમતા દીદીને કનડવાનું કામ તો જગદીપ ધનખડ જ્યારથી ત્યાંના ગવર્નર હતા ત્યારથી ચાલી રહ્યું છે. એક લોકોએ ચૂંટેલી વ્યક્તિને અને રાજ્યની જે મુખ્યમંત્રી છે જેની પાસે સંપૂર્ણ બહુમતી છે વિધાનસભાની અંદર, એની સામે આવી રીતે એને કનડીને એની સામે આક્ષેપો મૂકીને, તમને આ વખતે યાદ આવવું જોઈએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને તમને ખ્યાલ હશે કે એમની સામે એક ખોટો કેસ ઈડીએ તૈયાર કર્યો હતો જમીનના દસ્તાવેજોની બાબતમાં, પણ ઝારખંડ હાઈકોર્ટે એ વખતે બહુ સ્પષ્ટપણે ચુકાદો આપ્યો 5 મહિના એ જેલમાં રહ્યા પછી કે હેમંત સોરેનનો આની સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. પણ 5 મહિના સુધી હેમંત સોરેન એ જેલમાં રહેવું પડ્યું અને આ હેમંત સોરેન ઝૂક્યા નહીં. અને પછી ચૂંટણી આવી ત્યારે હેમંત સોરેન જેને ભળાવીને ગયા હતા ચંપઈ ને એ પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હેમંત સોરેનના પરિવારમાંથી એમના ભાભી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. પરંતુ હેમંત સોરેન એ ફરીને બહુમતી સાથે ઝારખંડ મુક્તિ મોરચાની અને કોંગ્રેસની બહુમતી સાથે એ ફરીને ઝારખંડના મુખ્યમંત્રી બન્યા. એ આપણી સામે બહુ સ્પષ્ટપણે છે. આવું જ કંઈક જ્યારે ચૂંટણી થાય છે ત્યારે તમને ખ્યાલ હશે છત્તીસગઢમાં પણ ત્યાંના કોંગ્રેસી મુખ્યમંત્રી એની સામે એક 500 કરોડ રૂપિયા એમ કે એક સટ્ટાબાજ એને આપ્યા મહાદેવ એપ ના નામે, અને એક માણસનું સ્ટેટમેન્ટ એ રજૂ કરવામાં આવ્યું ઈડી દ્વારા. એમને દરોડા કરવા એને બદનામ કરવામાં આવ્યા અને પેલો માણસ એમ કહેતો હતો કે હું તો ચીફ મિનિસ્ટરને ઓળખતો જ નથી, ક્યારે મળ્યો નથી. એટલે આવા બોગસ કેસીસ ઉભા કરીને પણ જે સત્તાધીશો હોય એમને બદનામ કરવા અને સત્તા મેળવવા, પ્રજાની અંદર એમની છબી ધૂમિલ કરવાની કોશિશ એ સતત મોદી શાહની સરકાર કરી રહી છે. એ આપણી સામે બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને મમતા દીદી એમને અત્યારે વશ થાય એમ નથી. એ કહે છે કે ધ બીજેપી એટલે કે બીજેપી વાળા આર ગ્રેટ કિલર્સ ઓફ ડેમોક્રેસી, હાઉ કેન દે ડુ ધીસ? અને જે પ્રતિક જૈન છે જેને ત્યાં ઈડીએ દરોડા પાડ્યા એમની ઓફિસમાં અને એમના ઘરે,
એમણે પશ્ચિમ બંગાળની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ઈડીની સામે કે મારે ત્યાંથી ડોક્યુમેન્ટ્સની ચોરી કરી છે ઈડીએ એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે. અને હવે એ કેસ એ હાઈકોર્ટમાં આવશે અને હાઈકોર્ટ એની અંદર જે કંઈ હવે 14મી તારીખે એની સુનાવણી છે. અને મેં કહ્યું એમ કે મમતા દીદીની સામે પહેલી વખત કોલ સ્મગલિંગ અને મની લોન્ડરિંગ એના આક્ષેપ ઈડીએ કર્યા છે. એ વાત પણ છે ને આ તબક્કે બહુ જ ધ્યાને લેવા જેવી છે, કારણ કે મમતા દીદીની સામે અત્યાર સુધી આવા કોઈ આક્ષેપો થયા નથી. મમતા દીદીની સરકારના કેટલાક સુવેન્દુ અધિકારી જેવા માણસો જે હતા એમના તૃણમૂલ કોંગ્રેસના, જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એટલે દૂધે ધોયેલા સાબિત થયા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા થયા, જેમની સામે સીબીઆઈ કે ઈડીના કેસીસ હતા એ બધા કેસીસ ઢીલા કરી દેવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી હંમેશા એમ કહે છે કે અમે કેસીસ પાછા નથી ખેંચી લીધા, પરંતુ એના સંદર્ભમાં કાર્યવાહી છે ને એ થંભાવી દે છે અથવા ઢીલી કરી નાખે છે. જ્યારે બિહારમાં ચૂંટણી હોય ત્યારે લાલુ પ્રસાદ યાદવના પરિવાર અથવા તો તેજસ્વી યાદવની સામે કાર્યવાહી એ બહુ જ ત્વરાથી કરવામાં આવે છે. અહીંયા પણ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે મમતા દીદીની સામે આવી કાર્યવાહી જે થાય છે એને ચોફેરથી ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહ અને મોદીને એને છે ને બધા વખોડી રહ્યા છે. એ બાબત પણ છે ને આજે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને ફરી મળીશું નવા વિષય સાથે નવા એપિસોડમાં. નમસ્કાર.